હેલો સ્કૂલ્સ, આજે આપણે જોશું ક્યુબ બેંક ટોટલ લાઈવનું એક નવું ફીચર જે છે ડેશબોર્ડ. હવે આ ડેશબોર્ડ કઈ રીતના વર્ક કરે છે? જ્યારે આપણે ક્યુબ બેંક ટોટલ લાઈવ ઓપન કરશું એટલે સ્ક્રીન ઉપર ડેશબોર્ડનું નવું બટન દેખાશે. એની ઉપર ક્લિક કરવાનું, ત્યારબાદ ડેશબોર્ડ ઓપન થઈ જશે. હવે કન્સિડર કરીએ કે આપ એક સ્કૂલના પ્રિન્સિપલ છો અથવા તો ટીચર છો. તો હવે તમને આ એનાલિટિક્સનો ડેટા કઈ રીતના મદદરૂપ થશે એ આપણે જોઈએ. સપોઝ કે હું ધોરણ 8નો ટીચર છું એટલે મેં ધોરણ 8 સિલેક્ટ કર્યું અને મેં મારો સબ્જેક્ટ વિજ્ઞાન સિલેક્ટ કર્યું. અહીંયા મેં સિલેક્ટ કર્યું ફૂલ યર, એકેડેમિક યર, અને વ્યૂ એનાલિટિક્સ ઉપર મેં ક્લિક કર્યું. તો હવે ડેટા સ્ક્રીન ઉપર આવી ગયો છે, જેનાથી મને ખબર પડશે કે આ વર્ષે ધોરણ 8માં અત્યાર સુધી મેં વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ટોટલ 12 એક્ઝામ લીધેલી છે, 12 પેપરો, જેમાં વિદ્યાર્થીઓને 284 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરાવવામાં આવેલી છે. ત્યારબાદ એની અંદર ટોટલ માર્ક 347 આ ટોટલ 12 પેપરનું છે કે 12 પેપરની અંદર ટોટલ 284 ક્વેશ્ચન અને 347 માર્ક્સની વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવવામાં આવેલી છે કે એમની એક્ઝામ લેવામાં આવેલી છે. ત્યારબાદ છે એવરેજ. અહીંયા એ એવરેજ બતાવશે કે અહીંયા 23.7 ક્વેશ્ચન્સ બતાવે છે, મતલબ કે હરેક પેપરમાં એપ્રોક્સિમેટલી 20 થી 25 ક્વેશ્ચનો પૂછવામાં આવેલા છે અને જેનું માર્કિંગ એવરેજ છે 25 થી 30 એપ્રોક્સિમેટલી, કે ભાઈ 25-30 માર્કના પેપર લીધેલા છે, જેની અંદર 20 થી 25 પ્રશ્નો પૂછવામાં આવેલા છે. એવા 12 પેપર આપણે લીધેલા છે. ત્યારબાદ છે ચેપ્ટર કવરેજ. હવે ધોરણ 8 વિજ્ઞાનની અંદર ચેપ્ટર્સ પ્લસ અધર અસાઇનમેન્ટ્સ હોય એનું ટોટલ છે આ 16. એમાંથી 8 ચેપ્ટરો કવર કરેલા છે આ 12 એક્ઝામમાં. 12 પેપર જે બનાવ્યા એની અંદર 8 ને કવર કરેલા છે, જેનું મતલબ છે કે 50% સિલેબસ એક્ઝામ લઈને કવર કરી લેવામાં આવેલું છે અત્યાર સુધી. તો આનાથી એક આઈડિયા આવે કે ભાઈ કેટલું સિલેબસ આપણે છોકરાઓને એક્ઝામ વતી કવર કરાવેલું છે. અહીંયા એક નોર્મલ ટેગ બી આવશે જો એવું લાગશે કે સોફ્ટવેરને એવું લાગે કે આ સમય દરમિયાન અત્યાર સુધી લો કવરેજ છે, મતલબ કે ઓછા પેપરો લેવાના છે, કેમ કે ઓલરેડી ડિસેમ્બર ચાલી રહ્યું છે. તો એ એક માઇનર અહીંયા મેસેજ બી આપશે કે લો કવરેજ ઇન સિલેક્ટેડ રેન્જ, મતલબ કેમ કે 16માંથી 8 ચેપ્ટરોની પ્રેક્ટિસ કરાવવામાં આવેલી છે, 50% સિલેબસ કવર કરાવવામાં આવેલું છે. ત્યારબાદ મોસ્ટ યુઝ ચેપ્ટર, એટલે કે અહીંયા બતાવશે કે ધોરણ 8 વિજ્ઞાનની અંદર કયો ચેપ્ટર સૌથી વધારે એક્ઝામની અંદર પૂછવામાં આવેલો છે અત્યાર સુધી. તો એ છે પહેલું ચેપ્ટર પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેમાં 72 ક્વેશ્ચન્સ, 72 ક્વેશ્ચન્સ અત્યાર સુધી આ 12 પેપરમાં ટોટલી આપણે પૂછેલા છે વિદ્યાર્થીઓને. તો આની ઉપરથી આઈડિયા આવે કે કયા ચેપ્ટર ઉપર વધારે ભાર અપાઈ રહ્યો છે એક્ઝામ્સની અંદર. ત્યાર પછી આપણે જોશું કે લિસ્ટ યુઝ ઓર ઇગ્નોર, મતલબ કે કયો ચેપ્ટર સૌથી ઓછો પૂછવામાં આવેલો છે. તો એ છે 5મું ચેપ્ટર વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, જે માત્ર 8 ક્વેશ્ચન જ એના પૂછવામાં આવેલા છે ટોટલ 12 પેપરની અંદર. તો આ ડેટા ઉપરથી પ્રિન્સિપલ હોય કે ટીચર હોય એને એક મદદ મળે કે ભાઈ કયા ચેપ્ટર ઉપર સૌથી વધારે ભાર અપાવવામાં આવી રહ્યું છે અને કયું ચેપ્ટર છે જેને ઇગ્નોર કરવામાં આવી રહ્યું છે. તો એને અકોર્ડિંગલી એ પ્લાનિંગ કરી શકે કે છોકરાઓને હવે નેક્સ્ટ પેપરની અંદર શું પૂછવું જોઈએ, કે કયા ચેપ્ટરની પ્રેક્ટિસ કરાવવી જોઈએ. ત્યારબાદનું જે સેક્શન છે એ છે એમસીક્યુ શેર, મતલબ કે જે આ 12 પેપર પૂછાના છે એમાં ટોટલ કેટલા પર્સન્ટ એમસીક્યુ છે. તો એ છે 26.8%, મતલબ કે 30%થી નીચે હોય એટલે એ માઇનર એક ટેગ આપે કે ભાઈ જે એમસીક્યુઝ છે એ હજી થોડાક ઓછા પૂછાઈ રહ્યા છે, એની વધારે પ્રેક્ટિસ કરાવી, કેમ કે એ એક ડાયરેક્ટ માર્ક કહેવાય એમસીક્યુ જે હોય. તો એ ખાલી એક માઇનર ટેગ આપી રહ્યું છે, પણ આનાથી આઈડિયા આવી જાય કે ટોટલ જે પેપર હોય છે 100%માંથી 25% એપ્રોક્સ વિકલ્પો હોય છે. આ આઈડિયા આવે. ત્યાર પછી આગળ વધીએ. અહીંયા તમે ચાર્ટ જોશો. અહીંયા ચાર્ટ છે પેપર્સ પર મંથ. હવે આ ચાર્ટ શું કરે છે? આ તમને જે એક્ઝામ્સ મેં લીધેલી છે ધોરણ 8 વિજ્ઞાનમાં એનું ફ્લો બતાવશે. જુલાઈની અંદર મેં 3 પેપર લીધેલા હતા, ઓગસ્ટની અંદર એક જ, ફરીથી સપ્ટેમ્બરમાં મેં 3 એક્ઝામ લીધેલી હતી વિજ્ઞાનની ધોરણ 8માં,
નવેમ્બરમાં ઘટીને એ ફરીથી 1 થઈ ગયું, પણ ડિસેમ્બરમાં એ વધીને 4 થઈ ગયું. તો આ મને મારા વિષયનું ફ્લો બતાવશે કે હું કઈ રીતના એક્ઝામ કન્ડક્ટ કરી રહ્યો છું, મારી એક્ઝામ પર મંથ કયા લેવલ ઉપર છે. ત્યારબાદ તમને ચાર્ટ દેખાશે. એ ચાર્ટ ડિસ્પ્લે કરે છે કે કયા ક્વેશ્ચન ટાઈપ જે છે એ સૌથી વધારે પૂછવામાં આવે છે, કે એનું શેર કેટલું છે. તો અહીંયા હું બ્લુ ઉપર એરો કરીશ એટલે મને બતાવશે કે ટોટલ 12 પેપર જે મેં લીધા છે એમાં વિકલ્પો અત્યાર સુધી મેં 76 પૂછેલા છે. 76 વિકલ્પોની વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવેલી છે. ત્યારબાદ એક વાક્યવાળા છે, ખરા ખોટા મેં કેટલા પૂછ્યા છે, ખાલી જગ્યા કેટલી છે, એનો ડેટા મને આપશે, જેથી મને ખબર પડશે કે હું છોકરાઓને કયા ક્વેશ્ચન્સની મહેનત કેટલી કરાવી રહ્યો છું. અહીંયાથી હું વિકલ્પને ક્લિક કરીશ તો એ વિકલ્પ નીકળી જશે અને એના સિવાયની ક્વેશ્ચન ટાઈપ બતાવશે. જો વિકલ્પને કાઢી નાખું તો એના પછી ક્વેશ્ચન ટાઈપ એક વાક્યવાળી આવે છે, જે હું પેપરમાં વધારે પૂછી રહ્યો છું. આનાથી મને મારા પેપરનું સ્ટ્રક્ચર અને એનું એક ડિરેક્શન ખબર પડશે, જેથી ફ્યુચરમાં હું જ્યારે એક્ઝામ બનાવીશ તો મારે કોઈ વસ્તુ ધ્યાનમાં લેવી હોય તો મને આઈડિયા આવે કે છોકરાઓને કયા ચેપ્ટર્સની કયા ક્વેશ્ચન ટાઈપની મારે મહેનત કરાવવાની છે. ત્યારબાદ આપણે સ્ક્રોલ કરીએ. આ લેફ્ટ સાઈડ આપણે જોશું કે ચેપ્ટર કવરેજ છે. તો હવે સૌથી વધારે હું કયા ચેપ્ટર્સ ઉપર ભાર દઈ રહ્યો છું, કયા ચેપ્ટર્સ સૌથી ઓછા કન્સિડર કરી રહ્યો છું એક્ઝામમાં, મને આ ચાર્ટથી ખબર પડશે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ પહેલો ચેપ્ટર જે છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, એ સૌથી હાઈએસ્ટ ઉપર છે. 72 ક્વેશ્ચન્સ અત્યાર સુધી એના પૂછી લીધા છે. ત્યાર પછી છે 8મું ચેપ્ટર બળ અને દબાણ. ત્યાર પછી 7મું છે કિશોરાવસ્થા. એવી રીતના અધર જે ચેપ્ટર્સ છે એનો ડેટા છે. એનાથી મને આઈડિયા આવે કે ભાઈ કયા ચેપ્ટરની મેં મહેનત કરાવી લીધી છે, પ્રેક્ટિસ કરાવી લીધી છે વિદ્યાર્થીઓ પાસે, અને કયા ચેપ્ટર્સ બાકી રહી જાય છે. તો નેક્સ્ટ જ્યારે હું પેપર બનાવીશ તો મને આ ડેટા એમાં કામ આવશે કે મારે કયા ચેપ્ટર્સ ઉપર વધારે ભાર દેવો છે. આ પેપર્સ બાય સ્ટાન્ડર્ડ છે, એ હું પછી એક્સપ્લેન કરીશ, એને હમણાં રાખી દઈએ. આ માર્ક બાય એક્ઝામ ટાઈપ છે, એને બી આપણે પછી જોશું. અહીંયા જે MCQ ઓવર ટાઈમ છે એ ચાર્ટ દેખાડી રહ્યું છે કે MCQ મેં મંથ બાય મંથ કેટલા કન્સિડર કરેલા છે, કેટલા %. એમ જુલાઈની અંદર જે પેપરોમાં મેં 28% MCQ કવર કરેલા હતા, ઓગસ્ટમાં 29, એવી રીતના સપ્ટેમ્બર, નવેમ્બર, ડિસેમ્બર. પછી હું સ્ક્રોલ કરીશ એટલે નીચે મને એક સ્માર્ટ ઇનસાઇટ બતાવશે. સોફ્ટવેર મને સજેશન આપશે. ફોર એક્ઝામ્પલ પહેલું સજેશન આપણે વાંચીએ. પસંદ કરેલા સમયગાળામાં એટલે કે આ એકેડેમિક વર્ષમાં માત્ર 50% પ્રકરણોનો જ સમાવેશ થયો છે. આનાથી મને ખબર પડશે કે મેં જે પ્રેક્ટિસ એક્ઝામની અંદર કરાવેલી છે મારા વિદ્યાર્થીઓને, એ 50% સિલેબસને કવર કરે છે, મતલબ હજી 50% બાકી છે. ત્યારબાદ છે 66.9% પ્રશ્નો માત્ર નીચેના પ્રકરણોમાંથી પૂછાયા છે. પહેલું પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, 8મું બળ અને દબાણ અને 7મું કિશોરાવસ્થા. તો આનાથી મને સોફ્ટવેર એવું સજેશન આપી રહ્યું છે કે આ 3 ચેપ્ટર ઉપર હું વધારે ભાર આપી રહ્યો છું. જો આ ઇન્ટેન્શનલ હોય તો કોઈ ઇસ્યુ નથી, પણ આનાથી મને ખબર પડશે કે ભાઈ આ 3 ચેપ્ટર છે એની મેં પ્રેક્ટિસ કરાવી લીધી છે છોકરાઓને વધારે, હવે મારે બીજા ચેપ્ટરો ઉપર ધ્યાન દેવું જોઈએ. ત્યાર પછી બીજું સજેશન છે MCQ નો ભાગ માત્ર 26% છે. વધુ ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો ઉમેરવાની જરૂર છે. મતલબ કે જેટલી બને એટલી ઓબ્જેક્ટિવની હું પ્રેક્ટિસ કરાવું, કેમ કે એ એક સ્ટ્રેટ ફોરવર્ડ માર્ક્સ હોય છે એક્ઝામની અંદર, જે વિદ્યાર્થીઓ ઇઝીલી ગેઇન કરી શકે છે. તો એના માટે એ સજેશન આપે છે કે હજી થોડીક પેપરની અંદર વિકલ્પો જાજા પૂછવાનું કહે છે મને. ત્યાર પછી ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ 4 પ્રશ્નપત્રો બનાવ્યા છે. મતલબ કે આ મંથમાં મેં સૌથી વધારે પેપરો બનાવેલા છે. તો એનું એ મને ઇન્ફોર્મેશન આપે છે. અહીંયા બાજુમાં છે રિસેન્ટ એક્ઝામ પેપર, મતલબ રિસેન્ટલી જે એક્ઝામ કન્ડક્ટ કરેલી છે એ કઈ તારીખે કરેલી હતી, કયા ધોરણમાં, કયા વિષયની, એ એક્ઝામ કઈ હતી, એની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાયા અને કેટલા માર્કની હતી, એનો ડેટા આપી રહ્યો છે.
આ છે એનાલિટિક્સ ડેશબોર્ડ, જેના મદદથી મને ખબર પડશે કે મારી જે એક્ઝામ્સ છે એ કયા ડિરેક્શનમાં અત્યારે જઈ રહી છે અને હવે મારે જે પ્લાનિંગ કરવી છે એ મારે કયા ડિરેક્શનમાં કરવી છે. તો એનો એક પ્રોપર ઓવરવ્યૂ આપશે આ એનાલિટિક્સ ડેશબોર્ડ, જેથી મને મદદરૂપ થશે કે કઈ રીતના હું નેક્સ્ટ એક્ઝામ કન્ડક્ટ કરું. હવે સપોઝ કે હું અહીંયા ધોરણ 8 કાઢી નાખું છું. મારે એન્ટાયર એનાલિસિસ જોવું છે. હવે હું વ્યૂ એનાલિટિક્સ ઉપર ક્લિક કરીશ. હવે મેં અહીંયા એન્ટાયર ડેટા લઈ લીધો છે, જે મને એલકેજી નર્સરીથી લઈ ને ધોરણ 8 સુધીનો ડેટા આપી રહ્યો છે. હવે જે ચાર્ટ બાકી હતા એ હું તમને બતાવું. આ પેપર્સ બાય સ્ટાન્ડર્ડ આ બતાવશે કે કયા ધોરણમાં કેટલી એક્ઝામો લેવાઈ રહી છે. ધોરણ 1 છે, 2 છે, એવી રીતના 8 ધોરણ એલકેજી નર્સરી. અહીંયાથી મને ખબર પડશે કે ધોરણ 6 જે છે એની અંદર હાઈએસ્ટ એક્ઝામ પ્રેક્ટિસ કરાવાઈ રહી છે સ્ટુડન્ટ્સને, અને સૌથી લો છે એ નર્સરી છે. ત્યારબાદ ધોરણ 1 ની અંદર કેટલા, તો કે અત્યાર સુધી 32 પેપર્સ લીધા છે. ધોરણ 8 ની અંદર અત્યાર સુધી 58 પેપર્સ લીધા છે. આ મને ઓવરવ્યૂ આખી સ્કૂલનું આપશે કે કયા ધોરણની અંદર કેટલી એક્ઝામો કન્ડક્ટ થઈ રહી છે. સેમ એવી જ રીતે માર્ક્સ બાય એક્ઝામનું જે ચાર્ટ છે એ મને બતાવશે કે સૌથી વધારે હું કઈ એક્ઝામ લઉં છું, તો એ છે વીકલી એક્ઝામ. સૌથી વધારે નર્સરીથી લઈ 8મા ધોરણ સુધી સ્કૂલની અંદર વીકલી એક્ઝામ લેવાઈ રહી છે. પછી છે અધર એક્ઝામ્સ, પછી સંક્રાંત, યુનિટ ટેસ્ટ અને વાર્ષિક. આવી રીતના એ ડેટા આપી રહ્યો છે. જેટલું વાઇડ રેન્જ સિલેક્ટ કરેલી હશે એ પ્રમાણે એની અંદર એ ચાર્ટ્સ ડાયનેમિકલી ડેટાને શો કરશે. તો આની ઉપરથી આપણે જે એક્ઝામ્સ છે એનું ડિરેક્શન જોઈ શકીએ છીએ, અને જે આવનારી એક્ઝામ્સ છે એનું ડિરેક્શન નક્કી બી કરી શકીએ છીએ. તો આ છે QBank.liveનું ફીચર ડેશબોર્ડ, જેની મદદથી પ્રિન્સિપલ હોય કે ટીચર હોય એ પોતાની એક્ઝામમાં અત્યાર સુધી એને શું કવર કરી લીધું છે, શું ડાયરેક્શન હતું એનું, અને હવે આગળ શું કવર કરવું છે અને શું ડાયરેક્શન હોવું જોઈએ એનો ડેટા મેળવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ.